જે મારા માટે વસ્તુ લીધી હતી ને કરિયાવરની એ બતાવવાની છો. જે કબાટ ને સેટીને લીધું હતું ને એ. તો આ છે કબાટ ને આગેથી જો કંઈક આ રીતના લાગે છે. હવે તમને નજીકથી છે ને બધા ખાના બતાવું તો એક નંબર લાગે. તો મિત્રો અત્યારે થઈ ગયા છે બપોરના વાગી રહ્યા છે 12 અને 12 છે ને એટલો તડકો છે ને જો તમને દેખાતો જ હશે. અમારે અહીંયા બહુ તડકો પડે. અત્યારે સંજય છે ને એનું કામ કરે છે. હું કામ કરે છે એ ખબર નથી. હું મારું કામ કરું છું. અત્યારે હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું અને આજના વ્લોગમાં છે ને મિત્રો હું તમને જે મારા માટે વસ્તુ લીધી હતી ને કરિયાવરની એ બતાવવાની છું. જે કબાટ ને સેટીને લીધું હતું ને એ આવી તો ગયું છે 2-3 મહિના પહેલા, પણ અત્યારે છે ને ફાઇનલી આ વ્લોગમાં તમને બતાવી દઉં. તો સૌથી પહેલા હું છે ને તમને કબાટ બતાવું. તો આ છે કબાટ ને આગેથી જો કંઈક આ રીતના લાગે છે. હવે તમને નજીકથી છે ને બધા ખાના બતાવું. તો જો આ પેલું ખાનું છે અને આમાં જો કેટલા 3 ખાના આવે છે. આ મોટું ખાનું છે જેમાં છે ને મેં બધી વસ્તુ ભરી લીધી છે જેમ તેમ. ને આ બધો સામાન છે ને મારા ગેમિંગનો છે. એને સ્પેશિયલ વ્લોગ બનાવીને તમને બધો સામાન બતાવીશ. અને આ છે ઉપરનું ખાનું, એમાંય ખોખાને બહુ ઝાઝી બધી વસ્તુ ભરી દીધી છે. અને આ છે તિજોરી, એની અંદર પણ એક નાની તિજોરી આવે છે. અને કંઈ કાગળિયા ને એવું હોય તો પડ્યું રહે, જેમ કે જો મેં મૂકી દીધું છે. અને આ છે એના નીચેનું ખાનું. ને આ ખાનામાં જો ઠેલા ભર્યા છે કે એ છે અમારે બધા કેમેરાના, અને આ છે ને બ્લેન્કેટ છે પાથરવાના, કપડાનો ઠેલો બધું ભરી લીધું છે જેમ તેમ. હવે છે ને તમને સાઈડના ખાના બતાવું. આ છે કાચ અને એના અંદર પણ એક કાચ છે. આ બે હારે ખુલ્લા, એક એક ખોલવું પડશે. આ રીતના છે, અંદર કાચ છે ને બહારની સાઈડે કાચ. સાઈડમાં જો આ રીતના આવે છે, એમાં બંગડી ને કટલેરી ને બધું રહી જાય. અને આ છે કપડાનું ખાનું. જો 4 ખાના આવે છે, એમાં 3 ખાનામાં તો મારા જ કપડા ભર્યા છે અને એક ખાનામાં છે ને સંજયના કપડા છે. જો બધા હમાઈ ગયા જેમ જેમ ગોટો વાળી નાખી દીધા. અત્યારે આ છે ને ગણપતિ દાદા છે, એને અંદર જો કાચ છે. અને આ બધું હારે ખુલે ને એ એક વાંધો આવે. તો આ રીતના આવે છે, એમાં છે ને બંગડી ને એવું બધું મૂકવાનું આવે. એમાં મેં કાંઈ મૂકવું નથી, એમ કે એટલી બધી બંગડી નથી તેમાં મૂકી. હવે છે ને સૌથી નીચેના ખાના બતાવી દઉં. જો આ રીતનું ખાનું આવે, આમાં મારી બધી કટલેરી પડી છે. ને એની નીચે હજી એક ખાનું છે. જો આ ખાલું છે, એમાં કાંઈ નથી ભર્યું. હું ભરું, ખાના જેટલા બધા છે. ને જો આ રીતના એક આખો કબાટ છે અમારે. બહુ ઝાઝા બધા ખાના આવે છે. જો ખોયલો ને તો કેટલો મોટો લાગે છે. આ રીતના કઈ કબાટ છે, એમાં ઝાઝા બધા ખાના આવે છે. એમાં અડધા ખાનામાં બધું ભર્યું છે ને અડધા ખાના તો જો ખાલી છે. બહુ મોટો કબાટ લાગે ખુલે ને ત્યારે. તો મિત્રો કબાટ તો કઈક આ રીતના હતો. હવે હું તમને છે ને બેડ બતાવી દઉં. જો આ છે મસ્ત મજાનો બેડ. હવે બેડમાં કેટલા ખાના છે ને એ તમને બતાવું. બેડમાં પણ ઝાઝા બધા ખાના આવે છે. આ જો નીચે છે ને 4 ખાના આવે છે, એમાં બધો મારો સામાન ભર્યો છે. અને સાઈડમાં પણ ખાના આવે છે. જો કઈક આ રીતના, એમાં અમારે માઇક ને ઘડિયાળ ને એવું પડ્યું છે. અને આ એક એક્સ્ટ્રા ખાનું આવે, એમાં બહુ ઝાઝો બધો સામાન પડ્યો છે. હજી એક ખાનું છે અહીંયા. બે સાઈડ એક એક ખાના આવે છે સરખા. આમાં કઈ ભર્યું જ નથી. સાઈડમાં લાઇટિંગ આવે છે આ ખાનામાં. અહીંયા છે ને ફૂલ રાખવાના આવે છે. અહીંયા લાઇટિંગ છે જો બે સાઈડ. આમાંય લાઇટિંગ છે. અને આનો સીન છે ને હું તમને હમણાં બતાવું લાઇટિંગ કરીને. અહીંથી આપણે છે ને સાફ ચાલુ કરીએ તો જો કંઈક આ રીતના લાઇટિંગ થાય છે. આનો મસ્ત નજારો છે ને હું તમને સામેથી લાઇટ ઓલી બંધ કરીને પછી બતાવું. હવે છે ને હું તમને સામે લેમ્પ થાય ને લેમ્પ બંધ કરીને પછી લાઇટિંગ બતાવું. અંધારું હોય ને તો મસ્ત દેખાય. જો હવે છે ને કંઈક આ રીતના લાઇટિંગ લાગે છે. ને સાઈડમાં છે ને ફૂલ હોય ને તો એક નંબર લાગે. ને આ જે ડિમ્પલ થાય ને ડિમ્પલ નથી થતું, પણ ફોનમાં આ રીતના કંઈક બતાય છે, કેમ કે ઉપર પંખો ચાલુ છે ને આવી રીતના બતાય છે. બાકી લાઇટિંગ છે ને એક નંબર છે. હવે હું પાછી લેમ્પ ચાલુ કરી આવું, કેમ કે અંધારું થઈ ગયું છે રૂમમાં. હાવ રાઈટ જેવી ફિલિંગ આવે. સંજય એનું કામ કરે તો એનું કંઈક હલી જાય ને પીન તો એ ખી જાય મને. ચાલુ કર્યું છે જો એ વાતે હાસી છે એને. હા હજી જમવાનું બાકી છે. એને જમવું નથી અત્યારે. હા એ વાત સાચી. હાલો અવાજ આવે છે ને? તો મિત્રો એમાં એવું હતું કે અત્યાર સુધી છે ને મારે વ્લોગ હોય એડિટ કરવાનો, વ્લોગ એડિટ કરીને વ્લોગ પાછો અપલોડ કરવાનો હોય. એટલે વ્લોગ તો હું છે ને ડેઈલી 8 વાગ્યે સવારે મૂકવાનું ચાલુ કર્યું છે હવેથી. એટલે વ્લોગ તો મૂકી દીધો છે, પણ હવે છે ને પાછો શોર્ટ વિડીયો પાછા મૂકવાના હોય મારે. પાછી રીલ અપલોડ કરવાની હોય, ફેસબુકમાં રીલ અપલોડ કરવાની હોય. એટલે એમાં પાછળ ટાઈમ જોઈએ. એટલે સવારમાં છે ને 9 વાગે તો જાગવું, બહુ મોડો જાગવો. થોડોક આળસ છે, રાતે 12-1 વાગી જાય છે, પણ કાંઈ વાંધો નહીં. થોડુંક મોડું ઉઠવામાં થાય છે, થોડુંક એડજસ્ટ કરી લઈ. પછી અત્યારે છે ને એમાં એવું થાય, ધાબે જાઓ, અહીંયા નેટ તમારા ઘરમાં ઓછું હાલે, ધાબે જવું પડે, ત્યાં જઈને પછી પાછો વિડીયો અપલોડ કરવો પડે. પહેલાં એડિટ કરવાનું ચાલુ કરું, એડિટ કરી લો. એડિટ કરીને પછી પાછો ધાબે જાવ, ત્યાં જઈને નેટ જોઈ લો પહેલાં કેટલું હાલે છે. નેટ હાલતું હોય તો વાંધો ન આવે, નેટ ન હાલે ને
તો ઘડીકમાં અપલોડ ન થાય એવી થોડીક પરિસ્થિતિ છે. પણ કાંઈ વાંધો નહીં, મુકેશ કાકાને કહેવું કે ટાવર બાવર નાખી દે અહીંયા. હા, એટલે ટાઈમિંગ સેટ નથી રહેતો, એમાં એવું છે શેડ્યુલ કરતો નથી હું. શેડ્યુલ કરીને મૂક્યો હોય તો હાલે, પણ એ શેડ્યુલ કરવો હોય પણ એડિટર જ નોચ્યો હોય તો શેડ્યુલ કેમ કરવો પાછો. અત્યારે છે ને તો ભાઈ અહીંયા સેટીન કબાટ ને એવું બતાવતી હતી, મને ખબર છે, હું એ મારા કામમાં પડ્યો હતો. તો આવી રીતનું કૌશિકભાઈ પાસેથી આપણે લીધું છે. કૌશિકભાઈ બાપા સીતારામ ફર્નિચર. આજા કૌશિકભાઈ આપણા મિત્ર છે ખાસ, એ આ બધી વસ્તુ ફર્નિચરની રાખે છે. જે લોકો, ઘણા લોકોને ખબર હશે શું બનાવવાના છે, કે આમાંથી ફ્રી થાવ ને તો આપણે છે ને ભાઈ ટૂર ઉપર નીકળવાનું છે, બધે ફરવા જવાનું છે નોખી જગ્યાએ. પણ હવે આમાંથી થોડોક ફ્રી થઈ જાવ આપણે છે ને 15 મહિનો દિવસ હજી લાગી જાય છે, પણ કાંઈ વાંધો નહીં, ફરવાનો તો આપણે હરખો ટાઈમ મળી જાય ને તો હવે આપણે નીકળી જવું ફરવા. કામ તો આપણે આખી જિંદગી કરવાનું જ છે. પછી તો હવે તું તારે કાંઈ બીજું કાંઈ બતાવવાનું હોય પબ્લિકને તો બતાવી દે. આ કામ છે ને, આ કામ મિત્રો મારું છે એટલે હું કરું તો સારું લાગે. તો જમવાનો કઈ પ્લાન છે નહીં, વાગી ગયો છે 1, કેમ કે સંજય હવે એનું એડિટ કરવા બેઠી જાય ત્યારે ઊભા થાય કે ખબર નહીં, પાણી પીવે છે ઠાંજે, એટલે હું એમ કહું તડકાનું પાણી પી લેવાય તો એ ઊભા થાય નહીં, કઈ સાંભળે નહીં મારું. ને હવે મારે છે ને વઘારેલા ભાત બનાવવાના છે અને પછી મારે તો ખાવાનું છે મસ્ત. આમ તો એકલી ક્યારે ખાતી જ નથી, અમે 2 જણા હારે જ ખાઈ છે. કેટલા 2 વર્ષ થયા અમારા મેરેજના, અમે હારે જ ખાઈ. કેમ હારે ખાઈ ને એકવાર આ પાડજો. પ્રેમ ન વધેલું 2 વાર તમને દેવું પડે ને, દેવું ન પડે, ખાવા પેલા ખાઈ લે પછી તમને દેવું પડે. હું ઠામડા ન દેવા, ઈ તો લેડીઝ લોકોને ખબર હશે. ઈ તો જે બેનો છે ને હારે જમતા હોય ને પતિને, એને ખબર જ હોય કે પ્રેમ વધે કે ઠામડા ધોવા પડે એટલે સમય, એ બધાને ખબર જ હોય. કાંઈ વાંધો નહીં, હાલો તમારું કામ કરવા માંડો, હવે હું ખાઈ લો ભાત બનાવીને. છે ને ભાત બનાવવા છે, મસ્ત જમી લઈએ. ના લાઇટિંગ છે ને પેલા બંધ કરી દઈએ, નકર જો બિલ આવશે ફફડ્યા જેવું આપણે. ને અહીંયા છે ને અમે સાપ રાખી છે, જો સુપા આવીને, કેમ કે છે ને છોકરા છે ને વેન કરે. ને અહીંથી છે ને શેડો નાખ્યો છે, એ આ પંખા જોઈન્ટ છે, ને પંખો ચાલુ થાય ને ત્યારે લાઇટિંગ ચાલુ થાય, ને સાપ ચાલુ થાય ને ત્યારે અહીંયા છે લાઇટિંગ ચાલુ થાય. તો મસ્ત બેડ છે, 1 નંબર. મારા માટે લીધો છે કરિયાવર, સંજય મને લઈ દીધું, થેન્ક યુ એને. તમે મને આ બધી વસ્તુ લઈ દીધી. લઈ કેમ ન જાવ, વારો પાડી દઉં ને. કઈ નહીં હોય તો ખાલી અમે મજાકમાં કે બાંધીએ, બાકી અમે રિયલમાં બાંધતા નથી. ક્યારેક એવું આવે તો ખીજાઈ જાય, પછી પાછા કે કાંઈ નહીં જવા દઈ, અમે બાંધતા તો ક્યારેય નથી. વિડીયોમાં એવું લાગતું છે બધાના 2 જણા બાંધે છે, પણ અમે બાંધતા નથી, કોઈ દી નથી બાંધ્યા હજી સુધીમાં. હવે આગળ કઈ ખબર નહીં. હાલો હું છે ને ભાત બનાવી નાખું. મિત્રો ભાત તો મેં બનાવી નાખ્યા છે ને, હવે સંજય ખાવાનું ના પાડે છે, અમારે એકલીને ખાવું પડશે. ને વાગ્યા કેટલા, જો ટાઈમ કેટલો થયો છે તોય સંજયને ખાવું નથી, તો એકવાર પૂછી આવું. તમે ખાવું નથી? અહીંયા છો, અહીંયા ફરતાઈ જાઉં. કેમ? ભાત બનાવ્યા, મસ્ત મસ્ત ભાત બનાવ્યા, એનું કામકાજ ચાલે છે એટલે એ છે ને કઈ ખાવા આવશે નહીં. ભાત મેં બનાવ્યા છે મસ્ત, જો અહીંયા રહ્યા. ને આમાં છે બરફ, આ છે ઠંડી સાઈસ, ને આ છે ભાખરી ને ભાત ને ટમેટું ને મરચું. સંજય હાટું લીધું હતું પણ સંજયને કઈ ખાવું નથી, હવે હું એકલી ખાઈ લઉં, કેમ કે મને તો ભૂખ લાગી છે. 2:45 થયા છે. અત્યારે છે ને સંજયને ખાવું છે. આપણે બપોરે કહેતા હોય, હાસું જ કહેતા હોય, 3 વાગે કીધું હતું ન ખાતું. અત્યારે જો મેં બધું કાઢ્યું છે, ભાત છે, સાઈસ છે ને ટમેટું છે. તો હજી બેઠા નથી જમવા, હજી એક ફોટો એડિટિંગ કરીને પછી આવું. જો હજી છે ને એનું કામ કરે છે. હવે ખાઈ લ્યો ને. તમે ફોટો એડિટિંગ કરી નાખો, એનું કામ કરી લ્યો. હું કોક ને પછી ખાઈ લ્યો. 6 વાગ્યા ને તો હજી કહીશ મારે ખાવું, પછી થોડીક વાર ખમશે ને તો હવે હાનનું બની જાય ભેગું. હાનનું ભેગું, બપોરનું બધું ભેગું થઈ જાય. તો હાંજે મેં કીધું ખવાય કા છે ને વેલા હેર ખાઈ લેવાય. 6 વાગી ગયા છે, બેઠે ત્યાં હાસું જમવા. ફાઇનલ હવે એ ઘડી આવી જ ગઈ છે. સંજય છે ને જમવા બેઠી ગયા, બીજું કઈ છે નહીં. જો ખાવા માંડ્યા ને, ભૂખ લાગી. ખાવા તો દઉં છું, બપોરે કીધું છું તમારે ખાવું નથી. જો જમવાનું એટલું છે અમારે, ખાલી ભાત હતા બપોરે, એને ખાવું નતું ને એટલે કઈ બીજું બનાવ્યું નતું. બધા કે નીકળ્યા ભાત જ ખાતા હશે. ખાલી નાસ્તો, ખાવાનું તો સાંજે છે હજી. હા એમાં એવું છે બપોરે કે મારે જમવું નથી, પછી મેં કીધું તો મારે હવે રસોઈ નથી કરવી, મેં ખાલી ભાત બનાવી નહીં ખાતો. અત્યારે કે મને ભાત તો ભાત દે કે મને ભૂખ લાગી છે, હવે એ નાસ્તો કરી લઈને હું છે ને મારું કામ કરી નાખું. મારે બહુ ઝાઝું બધું કામ. અત્યારે છે ને મિત્રો 6:30 જેવું થઈ ગયું છે ને હું છે ને સોળા ફોલવા બેઠી ગઈ છું. તો આ સોળા છે, આમાં ફોલવાના છે. મારે સોળાનું બટેટાનું શાક બનાવવાનું છે. તો આજનો બ્લોગ અમારો અહીં સુધી છે. તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું બીજા નવા બ્લોગ સાથે. બાય બાય.